આ 60 વર્ષના મા બાપ ને નહીં ખબર પડતી હોય કામ કેવો નખરારો છે. ઈ આપણે બારે તો ન કહી શકીએ પણ આપણને તો ખબર તો હોય કે 60 વર્ષે આ કેવો નખરારો છે. તમને બેને કેવા નખરા કરતા ગમતા હતા તો આ તો વિચારી જવાન દીકરી છે, જવાન દીકરો છે. આ તમે જુગારીમાં બીજું કઈ કર્યું, તમારું જ ભલું કર્યું, કઈ બીજું કર્યું. જમીન જાગીર હોય તો દીકરા ને હે દીકરી નો તો કઈ ભાગે નહીં. કૃપા થાય છે સાધક એમાંથી બચી જાય છે પાપ કરતો. બીજો હાથ પકડવા નથી આવતા સદગુરુ, કૃષ્ણ હાથ પકડવા નથી આવતા. તઈ કેવી રીતે બચાવે છે? એ જ્યાં ધાપ મારી હોય, ઇન્દ્રિયોએ જ્યાં તમારા પાસે હુમલો કર્યો હોય ત્યારે કુદરતી ઓચિતો કોણ જાણે શું રંગ મન ઇન્દ્રિયોમાં ભરી દે સદગુરુ. તો જે વિષય જે ખરેખર હુમલો કર્યો હોય એ ફેલ જાય, એની કઈ કાર્ય ન થાય. આ સદગુરુની મદદ અમને જયારે ઇન્દ્રિયો મનના કાળના મોંમાં લઈ જતી હોય ને ત્યારે કોઈ અલગ કોઈ ઓચિતો રંગ ભરીને ચમત્કાર સર્જીને અમને બચાવી લે. પણ બચાવવાનું તો ખરેખર આપણે માંગ કરી હોય, આપણે શરણે ગયા હોય તો બચાવે ને. હવે આપણે તો આપણી રીતે બર કરી રહ્યા છીએ. હવે બુડી ગયા, હવે તણહલો પકડે નહીં રહ્યો. વિચાર કરો, આટલાથી બુદ્ધિનો ઉપયોગ કર્યો, કેટલું સુખાયું, પૈસા કમાણા હશે, લગ્ન કર્યા હશે, બાળકો હશે, બીજું છે તે મોશોક નું બધું કર્યું હશે, પણ કઈ રહ્યો નથી મારા તમારા હાથમાં. એ સપન થઈ ગયું છે. હજી વિચારો, એમાં કોઈ દી ની કઈ વરે હારી જાઓ. महाभारत में कथा आती है, इशारो है. यहाँ कर्ण ने प्रतीक रूपे कीधो छे. कर्ण कन के एवं एक बाण हतुं के जो एनी पणस मांथी एनी कबान मांथी एना धनुष ने पणस मांथी ए बाण छूटे एटले अर्जुन आ विश्व बनवाय. અને કર્ણને પણ નક્કી હતું કે મારીશ એટલે મારીશ, અને અર્જુન હારું થયું આ બાણ રાખી મૂક્યો છે કહેતું આ શસ્ત્ર. અને સદગુરુ આવી રીતે બચાવે છે. કરણે વિદ્ધેશ્વરી એને ખરે બરાબર બાણ અર્જુનની ડોકમાં ગળામાં સાંધન કર્યું. આ ઈશારો છે કે જ્યારે બાણ કર્ણનું છૂટે છે, કામનું બાણ છૂટે છે, ત્યારે સદગુરુ કેવી રીતે બચાવે છે. ઘોડાની લગામોને કઈ પ્રકારની કોઈ આંચકો માર્યો, કોઈ જાબી મારી, કોઈ ઝોંટો માર્યો, તે ઘોડા જમીન હરખા થઈ ગયા, રથ નીચો થઈ ગયો, બાણ માથેથી ચાલ્યો ગયો. અર્જુન બચી ગયો. કર્ણ આશ્ચર્ય પામી ગયો, મારું આ અચૂક બાણ ખાલી ગયો. ત્યારે ખ્યાલ આવ્યો, આ તો હરિશરણ થઈ ગયો, કૃષ્ણને શરણ થઈ ગયો અર્જુન. હવે મારું મોત આવ્યું. કામને ખબર પડે કે સાધક થઈ ગયો, હવે હરિશરણ. પછી એમ હામાં હુમલો ન કરે, પણ હરિશરણ ન થઈ આવ્યું ત્યાં સુધી કરે. આવી રીતે કામના બાણમાંથી જેમ આમ કર્ણના બાણનો તો એક પ્રતીક છે. સાચી કથા તો આવી છે કે કામના બાણમાંથી આવી રીતે સદગુરુ પરમાત્મા સાધકને બચાવી લે છે.
હવે જમવાનો ને બધો મેળ છે તો આપણે ટૂંક આવશું ને થોડોક. બીજું તમારે કઈ કેવા કરવાનું હોય. હા, તો આ તમે જનો હાર સ્વીકારી લો, જીવનમાં હાર સ્વીકારી લો. ઝઘડો થતો હોય તો પતિ પત્ની વચ્ચે બે સ્વીકારી લેવી જોઈએ. ડાયા હોય એને સાચો રસ્તો લેવો જોઈએ ને. અને સાધકો હરીને શરણે થઈને આપણે હાર સ્વીકારી લેવી જોઈએ. હાર બધાને સ્વીકારવી પડશે રામભાઈ, તમારે એક નહીં. અને જ્યાં સુધી હાર નહીં સ્વીકારે ત્યાં સુધી કોઈનો પતો તો નથી લાગે એમ બાપા. આ તો હાર સ્વીકારો ત્યારે જ મેળ આવે એમ છે. એવા તો કોઈ જોગ ભ્રષ્ટા યોગીઓ હોય, એનો ઘણી સાધના વધી ગયો અને થોડો ઘણો પ્રાબંધના અંશે બાકી રહી ગયું હોય, અને એવા પુરુષો છે તો સીધો જ્ઞાનમાં પ્રવેશ કરી શકે. ને આપણે હાર સ્વીકારવી હારી છે. આપણે પરમાત્મા કને હાર સ્વીકારવી એ જ યોગ્ય છે. એટલે તમને જે હાર સ્વીકારવાના જે ખરેખર વિચારો આયા એ બડા ઉત્તમ હે. બહુ સુંદર. તમારા વિચારો જાણીને મને પણ આનંદ થયો કે સાધકના વિચારો હાર ના જોવા જોઈએ. આમાં હાર્યા સિવાય મોકો નથી. હાર્યા સો હરી છે મિલા જીતન દે સંસાર. હે હરિજન તો હાર્યા ભલા, હાર્યા સો હરી છે જમ કે પાસ. સદગુરુદેવની તો રજોગુણ એનું જે વાવાઝોડું કલિયુગ આપણામાં આવે છે. રામાયણમાં કીધું છે કે એક દિવસમાં સતયુગ દ્વાપર તેતાની કલિયુગ માણસમાં કેટલી વાર આવી જાય છે. અને આ સમાજમાં ઈ જયારે તમો ગુણ વધારે ને પછી તમો ગુણ માંથી શું નીકળે ખબર છે? ઈર્ષા ને અદેખાઈ, ક્રોધ ને રાજનીતિ, કૂટનીતિ, એ બધું ક્રોધ માંથી નીકળે છે. હવે આમાં રામભાઈ કે હારવું ગમે. મેં વાતો કર્યું કે હારી જવું હારવું છે, પણ આમાં હારવું ક્યાં ગમે? લ્યો, વરણ 18 માં વેર બચ્યા, 18 વર્ણમાં વેર લે. આ નકા પેલા તો હતા ને જે પૈસા વાળા ઈ બાંધતા, જમીન વાળા ઈ કઈ બીજે લોક વસ્તી કોઈ બાંધે નહીં. એને શું હોય પણ બાંધવાનું, કામીને ખાવાનું હોય. અને મેં ભાગ્યમાં ન હોય કોક લઈ ગયો થોડું ઘણું તો શું છું. આવા પેલા હતા તો એમાં કઈ થતું નહીં. ના, હવે તો વાવાઝોડું સડી આવ્યું બાપા. હો એ કે કાલ તો તમારા છોકરો ગયો હતો ને ઓલી અમારી સીમે સારવા, ફલાણા ભાઈનામાં 2 બળદિયા તમારા. એટલે ઓલે પાછો આ તું અમારે ખરાબ સીતર છો. એમ નથી કેતો તમારા છોકરાને જરાક મારા છોકરાની ગલતી છે, મારો છોકરો ખરાબ કામ શીખે, આ સારું નથી. તો ભાઈ એમ કેવું જોઈએ તમારે ડારો દેવો તો તમે મોટા હતા? એમ નહીં, તમે અમને ખરાબ ચિત્રો છો. હું વાત કયો કરી રહ્યો તો કઈ વાત વાતમાં વિપત આવે. વાત સરળતાથી કરવા જતા હારી ને વિપત ભેખડાઈ જાય. આ કલિયુગ. બીજું શું કલિયુગ? એટલે લોકોનો વિચાર તમો ગુણ સ્વાર થઈ ગયેલો. સતો ગુણ આમાં નહીં, રજો ગુણ ને તમો ગુણ. વર્ણ 18 માં વેર વધ્યા. 18 વર્ણમાં વેરેલા ભાઈ હું આયા વેર શું છે? પેલા તો આ જમીન જાગીર વાળા, રજવાડો વાળા એ બાંધતા ભાઈ. આવું કઈ હતું નહીં. વર્ણ 18 માં વેર વધ્યા. ઈર્ષા રહેશે હાથમાં. ઈર્ષા જ પકડી, બીજું કાંઈ પકડો નહીં. કાળું જ પકડીએ આપણે લોકો. કાળું બાજુના ઘરમાં કોઈક સારા સંસ્કાર હોય, કોઈ કથા પડતું હોય કે સારી વિદ્યા હોય, એ આપણને ધ્યાન ન જાય. પણ બાજુ વાળાની જો ગલતી હોય એ બધા પાડોશીઓને ધ્યાનમાં આવી જાય. બધા વિરુદ્ધ કરે. વાત વાતમાં વિપત્તિ વધે, સગું નહીં કોઈ સાથે.
ભાઈ ભાઈમાં અગ્નિ ભપકે સગો નહીં કોઈ સાથમાં, આવ્યો કલિજુગ કૂડો વિપત વધે વાતમાતમાં, ધણી ધણિયાણીની એક મત નહીં, ન્યાય નહીં કોઈ નાતમાં, લે આ હંમેશ ભેરું રહેવું. કબૂલી નાયા છે બે કે બરાબર એકબીજા હારું એકબીજા મરી જાવું ભાઈ, ત્યાં તો સુધી તાણ ભાઈ આપણે તમારી લૌકિક રીતે કહું. તો હવે આમાં આપણે ગાડું ક્યાંક લઈ જવું હોય ને, એક બળદ ગમે એવો સારો હોય ને એક ઉભો થઈ રહે કે ઘડીક દોહરો નાખી દે તો કેવા હેરાન થઈ જઈએ ને. તો તમારો સંસાર આવો હેરાન થઈ જાય છે જો એકે આમાંથી ખોટો નીકળ્યો તો. બે બળાબેળ હોવા જોઈએ. એટલે ધણી ધણિયાણીમાં એટલે સંસારનો મુખ્ય પાયો હોય છે કે ધણી ધણિયાણી વચ્ચે તેડ રહી ગઈ, જુદાઈ રહી ગઈ, એક નો થઈ ગયા, હૃદય એક નો થયા તો તમે ફેલ માનવ જન્મમાં સંસારમાં બે. આમાં પ્રભુ પ્રાપ્તિનો માર્ગ તો તમારાથી ક્યાંથી થાય, પણ આ સંસારનો સરળ નહીં બનાવી શકો. તમારે ધાર્મિક ને સુખી થવું હોય, પ્રભુ પ્રાપ્તિ કરવી હોય તો બીજાને જમેદાર ન ઠેરાવો. જવાબદારી એ દીકરા માથે ન નખાય, ધણી માથે ન નખાય, ધણિયાણી માથે ન નખાય. એવા લોકો જે છે કોઈ માથે જવાબદારી જમેદારી નથી રાખતા, કોઈનો દોષ નથી કાઢતા, એ ધાર્મિક બની શકે છે. એનો ઉપાય પોતે ગોતે છે, કોઈને જવાબદાર નથી. એને પોતામાંથી એને ખરેખર એ સુવિધા પોતાના વિચારો દ્વારા અંદરથી ઉભી કરવાની છે કે અહીંથી મારે પસાર થવું છે, કેવી રીતે થઈ. તો ઘરમાં કાંક ઠીક કરજો બાપલા. ડોશી માયોને વિનંતી, નાની દીકરીઓ છે એને પણ વિનંતી કે મારા બાપલા સુખી થવું હોય તો કુટુંબમાં સમાધાન સારી રીતે રાખજો, બીજો કોઈ ઉપાય નથી સંસારનો સુખી થવાનો. અને પ્રભુની પ્રાપ્તિ કરવી હોય તો બધાને છોડીને પ્રભુને શરણે જાજો, નકા તો આટલાથી ઘણા તમે હાલ્યા હશો, હજી કઈ આંટા ઠકાણે આયા નથી, બાંધણ મટી નથી કોર બોરવાળાની આપણે. એટલે આપણે કઈ હાલ્યા ઘણા દી મંદિરે, કીર્તન ઘણા ગાયા, કઈ દાનપુર સત્યનારાયણ ની કથાઓ કરીએ છે, એ બધું સારું છે. પણ એની પાછળ જો આપણને પ્રકાશ નથી થતો, આપણું મન નિર્મળ નથી થતું, પવિત્ર નથી થતું, આપણે અહીંયાના અહીંયા છીએ, આપણે તીર્થોમાં ફરી આવીએ તો અહીંયાના અહીંયા યજ્ઞ કરી નાખ્યો તો, એક સપ્તાહ કરાવી નાખી તો અહીંયા આપણે અહીંયા ને અહીંયા કેમ ખૂબ હાલ્યા છીએ, છતાં અહીંના આપણા કહેતા હાલ્યા ગયા તો અહીંયા ને અહીંયા ઈ જ ખરેખર ઘાંસી વાળા પડતી, અને આપણે ઈ જ ઘાણીએ જૂત્યા છીએ. ધર્મ તો એક, ધર્મ એક યાત્રા છે. ધર્મ બધા સુખોની ખાણ છે. જેની પાસે ધર્મ હોય વ્યક્તિ, એને દુનિયા આખી જાતી રહ્યો તો દુઃખ ન થઈ શકે, એને દુઃખ લેશ ન કઈ, માત્ર કોઈ એનો બાલ વાંકો કરી શકે, એનું નામ ધર્મ હોય છે. કારણ કે ધર્મ સર્વ સુખો ખાને જાણે, બધા સુખોની ખાણ ધર્મ છે. તો આપણે ધર્મ તો કરીએ છીએ, ભક્તિ તો કરીએ છીએ, છતાં સુખી નથી, ત્યાં તો વાંધો ક્યાં રહે છે. અને પતિ પત્ની એક ન થયા તો તમે કેના કને ઉપદેશ લીધો, કયું ધર્મ પાળ્યું, શું કર્યું, અને બુદ્ધિ ઠેકાણે આવે ક્યાંથી માંડ્યું. તમારી દીકરીને દીકરો હોય તો દીકરાને સાલીઓ દૂધ નું ભરી દો દીકરીને, અને તમારા લુલા પાંગરાને પરણાયા હારું થઈ, અને હીરા જેવી દીકરી કોક કાગડાને કોટે બાંધી દો, ઈ ડોશીઓ તમે કાળા સપના જેવી, સપનિયા કાળ જેવી, માણસ જેવી નહીં. અને બાપ વરે રાવણ નો બાપ એવી રાવણ. હે ભારતીયો, આ ન્યાય ક્યાંનો, આ ધર્મ ક્યાંનો, આ તમારા વિચાર ક્યાંના છે? કોઈ માનવતાના છે કે પશુઓના છે? અને એમાં 60 વર્ષની 50 વર્ષની માડીયું, છોકરાને છોકરીને ખરેખર પરિસ્થિતિ હોય તો એમાં આપણને અંતરો દેખાતો હોય. અને મંદિરે હાલતો હોય. ભગવાને આ બુદ્ધિ દીધી, તમે ભક્તિ કરી એમાં કે આ દીકરીને કચડી નાખ પડી, આની જિંદગી બગાડી નાખ પડી, અને છોકરાનું હાજું કરી દે. એ ડોશીને નો સમજવો જોઈએ કે આ વાસના કેવી છે. અને છોકરાને હાજું કરી દે. એ ડોશીને નો સમજવો જોઈએ કે આ વાસના કેવી છે. 60 વર્ષની 50 વર્ષની માડીયું, છોકરાને છોકરીને ખરેખર પરિસ્થિતિ હોય તો એમાં આપણને અંતરો દેખાતો હોય.
તમે મારી પરણ્યા તેથી 60 વર્ષના ને પરણાયા હાથ 16 વર્ષના તો તમને દુઃખ ન થાત. મારે તો ખુલ્લું બોલવું પડશે હવે. આ જીવ ભાવના છે ને તકલીફ થયા વગર રહે જ નહીં. 60 વર્ષની માં જો દીકરીના જીવનને, દીકરીના લગ્ન સુખને અને ન સમજી શકતી હોય તો અમારે તો આ તમારી માટી કિયા દેહની કેવી. માફ કીજીએ. આર્ય સનારી હોય, ભારતીય નારી હોય, એને તો કોઈ દુનિયાના જીવ માથે ખરેખર વિખમ દ્રષ્ટિ, બે દ્રષ્ટિ ન હોવી જોઈએ. બધાના ને પોતાના ને પરાયાને. હે આમ તમે કહો જોઈ ન હકાય. હે આ વહમો છે. તમે કોક જોઈ ના કે એ તો કોક બાબાઓ જોવે, કોક તપસ્વીનીઓ જોવે, કોઈ તપસ્વી જોવે. ગહરાઈમાં જઈએ, થોડા આગે જઈએ, આગે જઈએ, આગે જઈએ. આ દેશના બધા છોકરાઓને અમારે અરુધતી માતા કેટલી કોમનાને હસતા હતા. हमारे सादिपनी ऋषि और उसकी धर्म पत्नी कृष्ण ना आयो है तो